અત્યંત દુઃખી થયા માં. મહારાજ દશરથ ખૂબ દુઃખી થયા. હું કોને કહું આ વાત? મારા ગયા પછી મારું રાજ્ય અહીંયાથી સ્તંભી જશે. શું કરું? અત્યંત વેદનાઓ વેઠે છે. પછી મનમાં વિચાર આવ્યો કે લાવ ને આ વાત બીજા કોઈને કરાય કે ન કરાય, પણ જીવનની દુઃખમાં જે કઈ વાત હોય ને, જીવનની અંગતમાં અંગત વાત તમે તમારી પત્નીને ન કહો તો કાંઈ નહીં, તમારા મા બાપને ન કહો તો કાંઈ નહીં, તમારા ભાઈને ન કહો તો કાંઈ નહીં, પણ તમારા સદગુરુને સાહેબ કહી દેવી, એનાથી કોઈ વાત છુપી ન રાખવી. તમારા ગુરુને વાત કરી શકો તમે. જીવનનો કોઈ પણ પ્રસંગ તમારા ગુરુની હારે તમે વર્ણવી શકો. અને એટલા માટે મહારાજ દશરથ વશિષ્ઠ મુનિના આશ્રમે આવી અને ત્યાં આવીને ભગવાન સદગુરુદેવને પ્રાર્થના કરતા, અને ભગવાન ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ બોલ્યા, ગુરુ ગૃહ ગય તુરત મહિપાલા ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુ ગ્રહ તુરત મહિપાલા ચરણ લાગી કરી વિનય વિશાલા. બાપજી, મારી આ અયોધ્યાની ગાદી બસ મારા ગયાથી પછી અહીંયા સ્તંભી જશે, નહીં જાય આગળ. અરે રાજા, આમ અધીરા ન બનો, ધીરજ રાખો. ધર હું ધીર હોય સુતચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી. હે રાજા, ધીરજ રાખો. તમારા ઘરે એક નહીં 4 દીકરા થશે, અને એ પણ સામાન્ય નહીં, 3 ભુવનમાં તમારા કુળની કીર્તિને 4 ચાંદ લગાડે અને ભક્તોના ભયને હરી લઈને એવા 4 દીકરા થશે. ધીરજ રાખો, તમને 4 દીકરા થશે. પણ એના માટે તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવો પડશે. શૃંગી ઋષિને બોલાવો અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો. શૃંગી વશિષ્ઠ બોલાવા અને ત્યારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. યજ્ઞ કરાવ્યો એટલું નહીં, ભાવ સહિત મુનિ આહુતિ દિને હે. અને એ સમયે યજ્ઞમાં આહુતિઓ આપે ને, એવી ભાવથી આહુતિઓ અપાય કે જાણે યજ્ઞના બીડું હોમવાનો સમય આવ્યો ને, તો યજ્ઞ કુંડમાંથી સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ યજ્ઞનો પ્રસાદ લઈ અને પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા. વશિષ્ઠ મહારાજના હાથની અંદર એ ચરુ આપ્યો, એમણે દશરથ મહારાજને આપ્યો. દશરથ મહારાજે 3 પત્નીઓને આપ્યો. 3 પત્નીઓએ જ્યારે એ પ્રસાદ લીધો અને એ પ્રસાદને લઈ અને ઉદરમાં ગયો અને પ્રસાદના એક કવરને લઈ અને 3 રાણીઓના ઉદરની અંદર ગર્ભ આવ્યો છે. ભગવાન પ્રસ્થાપિત થયા, મંગળ વર્તાયા છે અને સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. 3 રાણીઓ ભગવાનને પ્રાર્થના કરે, માં ભગવતીને પ્રાર્થના કરે કે હે માં, એક પગલીનો પાડનાર આપો અમને. ધોયો ને દફોયો મારો સાડલો. હે માં, મારો આ સાડલો છે, પણ મારો કોઈ છેડો પકડનાર, કોઈ મારો ખોળાનો ખૂંદનાર નથી. એક પાત્ર આપી દો મને, એક દીકરો આપી દો. 3 માતાઓ 3 રાણીઓ ભગવાનની પ્રાર્થના કરે અને એ સમય પસાર થયો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો અને ફાગણ માસ ગયો અને ચૈત્ર માસની શરૂઆત થઈ. એકમ બીજ, ત્રીજ, ચોથ, આમ કરતા કરતા 9મીનો સવારનો સૂર્ય ઉદય થયો અને રામચરિત માનસમાં ચૈત્ર મહિનાની 9મીનું વર્ણન ભગવાન ગૌસ્વામી તુલસીદાસજી કરે છે. 9મી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષ જીત હરિ પ્રીતા શુક્લ પક્ષ જીત હરિ પ્રીતા મધ્ય દિવસ અતિ શીતલ
12 વાગ્યાનો સમય હોય એટલે સૂર્ય મધ્યાંતરમાં આવે, ઉપર આવે અને એ સમયે તમામ વ્યક્તિઓ વિશ્રામ કરે છે. પક્ષીઓ પોતાના માળામાં આવ્યા, માણસો પોતાના ઘરમાં આવી અને ભોજન કરી અને થોડો આરામ કરે છે. એવા સમયે બરાબર મધ્યાંતરના 12 વાગ્યાની પૂર્વે થોડી ક્ષણો બાકી રહી અને માં કૌશલ્યા પોતાના ઓરડામાં ભગવાનને પ્રાર્થના કરે, દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે અને એવા સમયે માં કૌશલ્યાના ઓરડાની અંદર એક મહા તેજ પુંજ પથરાયું અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા અને એ સમયે માં કૌશલ્યા ભગવાનની પ્રાર્થના કરે અને માનસકાર કહે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી. લોચનય ભીરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી. અને એ સમયે માં કૌશલ્યા ભગવાનને કહે છે, પ્રભુ તમે તો મને છેતરી ગયા છો. અરે માં, મેં શું છેતર્યા તમને? મેં તમને આવવાનું વચન આપ્યું હતું, હું આવ્યો. પ્રભુ તમે આવવાનું વચન આપ્યું હતું પણ વચનમાં એવું હતું કે તમે 2 હાથવાળા અને નાના બાળક બનીને આવવાના હતા. આ તો 4 હાથવાળા અને જગતના બાપ બનીને આવ્યા છો. તમે મને છેતરી ગયા છો. અને એ સમયે ભગવાનને માં કૌશલ્યા કહે, માતા પુની બોલી સોમતી ડોલી તજું તાતય રૂપા. શિશુલીલા અતિ પ્રિય શીલા યહ સુખ વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજયવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. માએ પ્રાર્થના કરી, પ્રભુ આપ હવે આ રૂપને છોડી અને બાળકના રૂપમાં આવો. દેવતાઓ પણ ભગવાનની પ્રાર્થના કરે અને એ સમયે આજ પ્રેમનગરનો તમામ આ જીવાત્મા ભગવાનનું ગુણગાન ગાયન કહે. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 આજે મર્યાદા પુરુષોત્તમ રામ રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા 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 રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ બરાબર ચૈત્ર મહિનાની અંજવાળી નોમ અને મધ્યાંતરનો સૂર્ય બરાબર આકાશમાં મધ્યાંતરમાં આવે અને એવા સમયે ન હોય તડકો ન હોય છાંયો અને માં કૌશલ્યના ઉદરમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રસ્થાપન થયું અને જેમ એક કાશમાંથી અગ્નિ પ્રગટે એમ માતા કૌશલ્યના ઉદરમાંથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ બાલ રૂપ સ્વરૂપે પ્રગટ્યા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 થોડો સમય ગયો. મહારાજ દશરથના બીજા પત્ની કૈકેયી અને કૈકેયીના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો અને એ બાળક એટલે ભરતજી મહારાજ. બોલીએ ભરતજી મહારાજ કી જય. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 થોડો સમય વ્યતીત થયો અને એ જ સમયે મહારાજ દશરથના ત્રીજા પત્ની સુમિત્રા અને એમને ત્યાં બે બાળકોનો જન્મ થયો. બોલીએ શત્રુઘ્ન મહારાજ કી જય. લક્ષ્મણજી મહારાજ કી ચારો ભૈયા કી અવધ ધામ કી હે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. સમય વ્યતીત થવા લાગ્યો. ચાર ભાઈઓના નામકરણ સંસ્કાર થયા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મહારાજ. રામચરિત માનસમાં ભગવાન રામનું બાલ્ય અવસ્થાની કથાઓ બહુ સંક્ષિપ્તમાં આપ્યું છે. પણ એક વાત ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે બહુ નોંધ કરીને લખી છે કે રામે બાલ્ય અવસ્થામાં ક્યારેય માં કૌશલ્યાને હેરાન કર્યા હોય એવો એક પણ પ્રસંગ નથી સાહેબ. એક પણ પ્રસંગ નથી. અને કૃષ્ણ અવતારમાં ક્યાંય યશોદાને છોડ્યા હોય એવો પ્રસંગ નથી. બે ઉલટું છે. હા, ઉલટું. સમય વ્યતીત થવા લાગ્યો. ચાર ભાઈઓ ધીમે ધીમે મોટા થયા. ચારે ભાઈઓ આંગણામાં રમે છે. અહીંયા મારે ચાર ભાઈઓની બે કથાઓ આ રામચરિત માનસમાં મને બહુ ગમે છે. એટલે આ બે જ પ્રસંગને માત્ર વર્ણવીને હું રામચરિત માનસને વિરામ આપીશ. પણ આ બે પ્રસંગો બહુ ઉપયોગી છે એટલા માટે. જ્યારે ચારે ભાઈઓ નાના હતા અને રમતા હતા, આંગણામાં રમત રમે છે ને એ સમયે બરાબર એક પ્રસંગ બન્યો કે રમતમાં ને રમતમાં ભગવાન રામની અંદર રામના હાથમાં જીત આવે છે. ભગવાન રામ જીતી જાય એમ છે રમતમાં. પણ રામજીએ શું કર્યું? પોતે ન જીત્યા તો એના ભાઈઓને રાજી રાખવા માટે થઈ અને પોતે જાણી જોઈ હારી અને પોતાના ભાઈઓને જીતાડી દીધા. કારણ રામ એમ કહે છે કે જીત મારી થાય કે મારા ભાઈની થાય, અંતે જીત થાય છે તો અમારી ને. જ્યાં સાહેબ અમારો શબ્દ હોય ને ત્યાં કોઈ દિવસ કંકાસ ન હોય સાહેબ, કોઈ દિવસ ક્લેશ ન હોય. મારું શબ્દ આવે છે એટલા માટે આ બધો ડખો થાય છે. સૌ પ્રથમ તો માનસકાર એમ કહે છે તમારા ઘરને અયોધ્યા બનાવો. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યોદ્ધા ન હોય, જે ઘરમાં યુદ્ધ ન હોય એ અયોધ્યા છે. અયોધ્યા બનાવો. ધીમે ધીમે સમય વ્યતીત થયો. ચારેય ભાઈઓ વિદ્યા અભ્યાસ માટે ગુરુગૃહે ગયા. બહુ સંક્ષિપ્ત કાળમાં વિદ્યા અભ્યાસ મેળવી
અને 16 વર્ષની ઉંમરમાં ભગવાન રામ પદયાત્રાએ નીકળ્યા હતા. અને એ પદયાત્રાની અંદર ભગવાન રામને વૈરાગ્ય લાગી ગયો, રામજીને વૈરાગ્ય લાગી ગયો. એટલે એ વૈરાગ્યને દૂર કરવા માટે થઈ અને વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું ગાન કરી અને અંતે એનો વૈરાગ્ય દૂર કર્યો છે. રામાયણ એક પ્રકારની નથી, અનેક પ્રકારની અવધૂત રામાયણ છે, યોગ વશિષ્ઠ રામાયણ છે. કારણ કે પછી જેમ જેમ એના વક્તાઓ બદલતા જાય એમ એની રામાયણો થતી જાય. અને આમ પણ નક્કી છે કે યુગે યુગે વ્યાસ બદલતા જશે. ત્યારબાદ સમય વ્યતીત થયો અને વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણ બે ભાઈઓને પોતાના યજ્ઞના રક્ષણ માટે લેવા આવે છે. રામ અને લક્ષ્મણ બે ભાઈઓને વિશ્વામિત્ર મહારાજ સાથે મહારાજ દશરથ મોકલે છે. અને એ સમયે માર્ગની અંદર રામ અને લક્ષ્મણ બે ભાઈઓની સાથે વિશ્વામિત્ર મહારાજ ચાલ્યા જાય અને સામેથી એક અસુરી રાક્ષસી તાડકા આવી અને ભગવાને શું કહ્યું? એક હિ બાન પ્રાણ હરી લીનહા દીન જાની તેહી નિજ પદ દીનહા. એક બાણ પ્રાણ હરી લીનહા દીન જાની તેહી નિજ પદ દીનહા. શું કર્યું? એક બાણ માર્યું, તાડકાને મારી નાખી, પણ વળી ભગવાનને થયું મારી તો નાખી પણ આ દીન છે, દીન એટલે ગરીબ છે અને આને મારી તો હવે એમને ક્યાં જવા દો. એટલે ભગવાને એનું નિજ ધામ આપ્યું સાહેબ. દીન જાની તેહી નિજ પદ દીનહા. દીન જાની તેહી તાડકાને વધ કર્યો. તમે જુઓ કૃષ્ણ અવતાર અને રામાવતારમાં આ એક કથા બે એકદમ સરખી છે. ભગવાને રામાવતારમાં પણ પેલો વેલો કોઈને માર્યું હોય તો તાડકાને, અને કૃષ્ણ અવતારમાં પેલી વેલી પૂતનાને. કારણ ભગવાન એમ કહે છે કે જેના દ્વારા રાક્ષસો જન્મે છે ને એને પેલા મારી નાખીએ એટલે નવા રાક્ષસો જન્મે નહીં સાહેબ. અને આ તાડકા એટલે કુબુદ્ધિ. તમારા જીવનમાં કુબુદ્ધિને મારી નાખો એટલે તમારા જીવનમાં કોઈ દુઃખ ન આવે સાહેબ. કારણ રાક્ષસે દુઃખ છે. તમારા જીવનમાં કુબુદ્ધિ ન હોય, ખરાબ વિચારો ન હોય તો રાક્ષસો આવે ક્યાંથી? એટલે પેલી વેલી તાડકાને મારી છે. આધ્યાત્મિક અર્થનો અર્થઘટન કહે કે તમારી કુબુદ્ધિનો વધ કરી અને સદબુદ્ધિની પ્રેરણા કરી અને તમારા જીવનમાં સદવિચારોનું સિંચન કરવું. કુબુદ્ધિ એ તાડકા એ કુબુદ્ધિ છે, પૂતના એ પણ કુબુદ્ધિ છે, અવિદ્યા છે. જીવનમાંથી અવિદ્યા વહી જાય એટલે બધું આપોઆપ સરળ થઈ જાય. એ વાત તાડકાનો વધ કરીને જાય છે. ત્યારબાદ મારીચ અને સુબાહુ બે જ્યારે આવે છે ત્યારે મારીચ ભગવાનના દર્શન કરીને સુધરી ગયો, સુબાહુ ન બદલ્યો અને અંતે સુબાહુ ગયો સાહેબ. ફણા વગરનું એક બાણ માર્યું, કેટલા યોજન સુધી દરિયાના કિનારે એને દૂર ફેંકી દીધો. ત્યાર પછી મારે જે કથા કરવી છે મૂળ એ કથા જનકપુરની અંદર મહારાજ જનકે પોતાની દીકરી જાનકીનો સ્વયંવર રચ્યો કે શિવના ધનુષને પણસ ચડાવી કોઈ તોડી આપે તો એની સાથે મારી દીકરી જાનકીના લગ્ન થાય. અને એ સમયે જ્યારે રામ અને લક્ષ્મણને લઈને જાય છે ને ત્યારે ભાઈઓનો પ્રેમ કેવો હોય ને એ કથા બતાવી અને વળી પાછા આપણે નંદ ઉત્સવમાં વયા જઈએ. વાડીની અંદર ઉતારો દેવાયો. ભગવાન રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર મહારાજ. સાંજનો સમય થયો એટલે ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના પગ દબાવે છે, ચરણોની સેવા કરે છે. અને અત્યારના તમામ યુવાનો આ વાતને સાંભળજો, આમાંથી બહુ મોટો ઉપદેશ મળે એવી કથા છે. આજે હું જે કથા અત્યારે આપને વાત કરવા જઈ રહ્યો છું એ વાત એક પતિ અને પત્નીના, એક મા અને બાપના બે સગા ભાઈઓ હોય, ત્રણ સગા ભાઈઓ હોય, ચાર સગા ભાઈઓ હોય, એ જુદા થઈ જાય છે. પણ હું જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા તમારા જીવનમાં જો વણાઈ જશે ને તો હું ભરોસા સાથે વ્યાસપીઠથી કહું કોઈ દિવસ કોઈ બે ભાઈઓ જુદા નહીં થાય સાહેબ. જો મારી કથા તમે એક વખત જીવનમાં સાંભળશો. રામજીએ વિશ્વામિત્ર મહારાજના પગની સેવા કરી એટલે વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા. એટલે પછી રામજી એના પથારીમાં સુવા ગયા એટલે રામના પગની સેવા લક્ષ્મણ કરે છે. રામજી આંખો બંધ કરી અને હાથનો તકિયો બનાવીને સૂઈ ગયા છે. પણ લક્ષ્મણજી પગ દબાવતા દબાવતા એને દુઃખ લાગ્યું અને આંખમાંથી અશ્રુની ધારાઓ વહે. આંખમાંથી નીકળેલો અશ્રુનો બિંદ ભગવાન રામના પગ ઉપર પડે એટલે ભગવાન રામ એકદમ ઝબકીને જાગીને જુએ તો લક્ષ્મણ રડે છે. એકદમ બેઠા થયા અને લક્ષ્મણના હાથ પકડ્યા. લક્ષ્મણ, શું થયું ભાઈ? કેમ રડે છે તું? તારી આંખમાં આંસુ?
અયોધ્યા યાદ આવ્યું, માં યાદ આવી. ત્યારે લક્ષ્મણ એટલું બોલ્યા છે, ભાઈ જ્યાં સુધી મારી હારે મારા મોટા ભાઈ રામ છે ને ત્યાં સુધી ન તો મને અયોધ્યા યાદ આવે, ન મને મારી જનતા યાદ આવે. સાહેબ જ્યાં સુધી રામ મારી હારે છે ત્યાં સુધી મને મારી જનતાની પણ જરૂર ન પડે. તો પછી તારી આંખ શા માટે ભરાણી, શા માટે રડે છે? ભાઈ મારી આંખમાં આવેલા આંસુડાઓનું એક જ માત્ર કારણ છે, કાલ સવારે તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે, એટલે હું આજ જે પગની સેવા કરું છું ને એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે ને એટલે મને દુઃખ થાય, એટલે મને રડવું આવે છે કે હું કાલથી મારા ભાઈના પગને નહીં દબાવી શકું. વિચાર કરો લક્ષ્મણનો ભાઈ પ્રત્યેનો કેટલો પ્રેમ કે હું મારા ભાઈના પગ નહીં દબાવી શકું એટલે માણસ રડે છે. કેટલો કેટલો ભાઈઓ પ્રત્યેનો પ્રેમ હશે. અને એ સમયે રામજીએ જે જવાબ આપ્યો છે ને બા, માણસનું હૃદય દ્રવી જાય. રામ બોલ્યા છે કે લક્ષ્મણ આટલી વાતમાં ચિંતા માંડ્યો કરવા, શાંત થા. આવતીકાલ મારા લગ્ન થશે ને, તારા ભાભી ઘરમાં આવશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા તો મારો લખન જ કરશે. અને કદાચ મારા જમણા પગની સેવા લક્ષ્મણ કરે એ વાત તારી ભાભીને મંજૂર નહીં હોય ને લક્ષ્મણ, તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ જિંદગીભર તને નહીં છોડી શકું, હું તને નહીં છોડું. હું જ્યારે આ ભાઈઓ પ્રત્યેનો પ્રેમ જાગશે ને ત્યારે કોઈ દિવસ ભાઈઓ નોખા નહીં થાય. પણ બન્યું છે એવું કે સગો ભાઈ સગા ભાઈની વાત માને ને એના કરતાં એની પત્નીની વાત વધારે માની જાય છે, એટલે બે ભાઈઓ નોખા થઈ જાય છે. જ્યારે પોતાની પત્નીની વાત કાનમાં નાખેલી નહીં સાંભળે ને ત્યારે કોઈ દિવસ ભાઈઓ નોખા નહીં થાય. અને હું આ તમામ યુવાનોને એટલું કહીશ કે તમારે જો કોઈ દિવસ જુદું ન થવું હોય તો તમે બે ભાઈ હોય, ત્રણ ભાઈ હોય, તમારા લગ્ન થઈ જાય એટલે ત્રણ ભાઈઓ તમે સાથે બેસો, તમારી ત્રણેયની પત્નીને સાથે બેસાડો, તમારા મા બાપ હોય તો એને સાથે બેસાડો અને તમે ત્રણેય ભાઈઓ તમારી પત્નીને કહી દો કે તમારે ઘરમાં જેમ રહેવું એમ રહેજો. અમે ત્રણેય ભાઈઓ પહેલા ભેગા રહેતા હતા, અત્યારે ભેગા રહીએ છીએ અને ભવિષ્યમાં પણ ભેગા રહેવાના. તમારે પ્રેમથી ભેગું રહેવું હોય દેરાણી જેઠાણીને તોય ભલે, અને બાધી બોલીને રહેવું તોય ભલે. નોખું આજે નહીં થવાય અને નોખું કાલે નહીં થવાય. જો પછી કોઈ ભાઈ નોખા કરવા માટે કોઈ પત્ની વાત કરે ને તો સાહેબ મારી વ્યાસપીઠ તમને મને ધિક્કાર આપજો સાહેબ. પણ તમારા ભાઈ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. પણ સગો ભાઈ સગા ભાઈની વાત ન માને. કાંઈ કે સારું કામ કરવું હોય તો ભાઈ બાજુમાં રહેતો એને પડતો મૂકે, હાળાની સલાહ લેવા જાય. આ એનો જમાનો આવ્યો સુંદરનો. ખેર પણ ભાઈઓ પ્રત્યેનો પ્રેમ રામચરિત માનસ બતાવે. દરિયાના બે કિનારાને જોડવાનો જો કોઈ પ્રસંગ હોય તો રામચરિત માનસ છે બાપ. દરિયાના બે કિનારા બે વ્યક્તિના હૃદયને જોડે, બે વ્યક્તિના સંબંધોને જોડે, રામચરિત માનસ છે. મર્યાદાની મૂર્તિ રામ, વિવેકની મૂર્તિ લક્ષ્મણ, વૈરાગ્યની મૂર્તિ એ ભરતજી મહારાજ અને સદવિચારોની મૂર્તિ એ શત્રુઘ્ન મહારાજ. અને સ્ત્રી ધર્મને બતાવવા માટે માં જાનકીનું પ્રાગટ્ય થયું છે. આ તમામ વાતો રામચરિત માનસમાં બહુ ભવ્ય અને દિવ્ય રીતે આપી છે. પણ શું કરું સાહેબ, 9 દિવસની રામકથા મારે તમને 9 મિનિટમાં કરવાની, એટલે કેમ વિચાર કરી. પણ 2 કથા મારે આપને કહેવી હતી એટલે કહી. અને રામચરિત માનસને પછી આપ જેમ સમજો તેમ રામે અનેક લીલાઓ કરી અને અંતે પોતે દુઃખ ભોગવ્યું અને પ્રજાને સુખ આપ્યું. એ રામ છે સાહેબ, એ ભગવાનના રૂપમાં પૂજાય છે. જે માણસ પોતે દુઃખ ભોગવે અને બીજાને સુખ આપે ને એ દુનિયાનો ભગવાન છે. એ રામચરિત માનસની કથાઓ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કરી અને એ સંક્ષિપ્ત રામચરિત માનસ ભાગવતની મધ્યમાં 9મા સ્કંદમાં વર્ણવ્યું. એ ભાગવતની કથા, એ રામચરિત માનસની કથાને વિરામ આપ્યો. એટલે રામચરિત માનસને સંપૂર્ણપણે નથી ગાઈ શક્યો, એટલે 2 કડી રામચરિત માનસને ભગવાન રામના ચરણમાં અર્પણ કરી અને પછી હવે આપણે ગોકુળની તરફ યાત્રા કરી. એટલે 2 મિનિટ માટે ઊભા ન થશો કોઈ, માત્ર તાળી પાડીને ગાજો, ન હું ગાવાનું ચાલુ કરી તમે ઊભા થઈ જાઓ. એટલે 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. એવી તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ન હોય છો. 2 મિનિટ માટે તાળીઓથી ગાઓ. તાળી પાડો તો મારા રામની રે, બીજી
ટાળી ન હોય જો તાળી પાડીઓ મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો તું કરીઓ મારા રામની રે બીજી ના હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો તું કરીઓ મારા રામની રે બીજી વાતું ના હોય જો સમરણ કરો તો સીતારામના રે બીજા સમરણ ના હોય જો સ્મરણ કરીયો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો સમરણ કર્યો રાધે શ્યામના બીજા સમરણ ના હોય જો સ્મરણ કરીયો રાધે શ્યામ ના રે બીજા સ્મરણ ના હોય જો બચપણમાં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપનમાં ઘણો ફેર છે બચપન કહેવાય જો સૌદીભાઈ મારી બે ધૂનો આમ તો તમને બધાને ખબર જ છે આ બધાને અનેક વ્યક્તિઓએ ગાય છે મારા પહેલા પણ ગાય છે હજી પણ ગાય છે એક તાળી પાડો તો મારા રામની અને એક દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ પણ આ બે ગીત ગમે તે હવે તો જો કે મને ખૂબ આનંદ છે કે સંતવાણીના સ્ટેજથી હકાભાઈએ લગભગ ગાયું હતું અને રાજભાઈ કદાચ તોરણિયા ગાયું હતું મને એવા સમાચાર હતા હું આવવાનો હતો પણ વરસાદ બહુ પડ્યો ને એટલે ન આવી શક્યો એટલે અત્યારે સંતવાણીના સ્ટેજથી પણ તમામ કલાના ઉપાસકો જ્યારે એ પદને ગાતા થયા છે પણ એક વાતનો આનંદ એ છે કે ગમે તે વ્યક્તિ ગાય પણ ટ્રેડમાર્ક તો રાધે રાધેનું લાગી ગયું સાહેબ સામે આવીને ઊભું રહી જાય એમ કે આ જિગ્નેશ દાદાની ધૂન છે એમ એટલે આનંદ છે મને એટલે 2 મિનિટ માટે ભાવ છે ગાઈએ બચપણમાં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપનમાં ઘણો ફેર છે રે કોને બચપન કહેવાય જો બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપનમાં ધ્રુવજીને હરી મળ્યા રે બચપન કહેવાય જો બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપનમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે બચપન કહેવાય જો તાળી પાડીઓ મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો શ્રી રાધે હરિ બોલ ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો
ભાઈ બંધમાં ઘણો ફેર છે રે, કોને ભાઈ બંધ કહેવાય જો. ભાઈ બંધમાં ઘણો ફેર છે રે, ભાઈ બંધ કહેવાય જો. ભાઈ બંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈ બંધ કહેવાય જો. ભાઈ બંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈ બંધ કહેવાય જો. ભાઈ બંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈ બંધ કહેવાય જો. ભાઈ બંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈ બંધ કહેવાય જો. તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. માત્ર બે કડી ગાવી છે, એટલે આપ સૌ લોકો ઊભા નથી થવાનું, પણ બે હાથ આમ ભગવાનને જો તાકાત આપી હોય ને, કેવું થાય ખબર છે, આપણામાં તાકાત હોય ને ત્યારે આપણા હાથ આમ થાય છે, એટલે આમ તાળીઓ પાડી લેવાય. પછી ક્યારેક કેવું થાય ખબર, આમાંથી ભગવાન નીકળી જાય ને, એટલે આ હાથ અહીંયા હોય, છોકરો ઉપાડીને અહીંયા મૂકે તો ઈ મેળ આવે. એટલે એવું થાય ને તે પેલા ભાવ સગાઈએ જય હો. તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરી લ્યો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરી લ્યો મારા રામની રે, બીજી વાતું ના હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરી લો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરી લો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. તાળી ન હોય જો, તાળી ના હોય જો. વાતું ન હોય જો, વાતું ના હોય જો. સમરણ ના હોય જો. સમરણ ના હોય જો. તાળી ન હોય જો, તાળી ના હોય જો. વાતું ન હોય જો, વાતું ના હોય જો. સમરણ ન હોય જો. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. सब लोग गाइए ताड़ी. એ સાથે નવમ સ્કંદને વિરામ કર્યો અને હવે દશમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે. ભગવાનનું હૃદય ખુલે. હવે બસ 5-10 મિનિટમાં મારો શ્યામ આવી રહ્યો છે, કૃષ્ણ હવે આવે છે, બસ તૈયાર થઈને ઊભો રહ્યો છે. એ આવ્યો અહીંયાથી આવશે ના, અહીંયાથી નહીં આવે તો આપણા હૃદયમાંથી કૃષ્ણ પ્રગટે. સાહેબ, કૃષ્ણ દરવાજાઓમાં નહીં, કનૈયો તો આપણા હૃદયમાં બિરાજેલો છે. શ્યામ તો અહીંયા છે. હવે તો બસ આવે છે એટલે એના પડઘા સંભળાય. જુઓ, આમ તમે ધ્યાન રાખો તો પડઘા સંભળાય, એટલે કહેવું ગમે. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા
છે એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. પરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશ વેજયંતી ચમાલા એની સવારીના એની સવારીના સુરસ મોહન મારો આવે રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાવિશદ ગીત કીર્તિ જુઓ મંગલ ઘંટી સુનાય મોહન મારો આવે છે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે મારો નાથ દુર્ગતિ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાથ એના રૂમ અનુપુરુષ દસમ સ્કંદ ભગવાન વિષ્ણુ હૃદય છે. દસમા સ્કંદની શરૂઆતમાં ગંગાના દક્ષિણ કિનારે ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાદરવા સુદ 12નો દિવસ નોમ દસમ 11 અને 12 કારણ કે નવમીના દિવસે કથા ચાલુ થઈ અને ચોથા દિવસે નંદ ઉત્સવ થયો એટલે ભગવાન સુખદેવજી મહારાજ બેઠા છે, સામે રાજા પરીક્ષિત બેઠા છે અને પરીક્ષિત રાજાએ કહ્યું, બાપજી કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાગનામ ચોભયવર્ષ્યાનામ ચરિતમ પરમાદભૂતમ. મહારાજ તમે મને સૂર્યવંશની કથા કરી, હવે તમે મને ચંદ્રવંશની કથા કરો. અને ચંદ્રવંશ એટલે મારા ઠાકુરની કથા છે, મારા કૃષ્ણની કથા છે, એટલે મારા ઠાકુરની કથામાં તમે જરાય સંક્ષિપ્ત ન કરતા મારા ઠાકુરની કથા મને વિસ્તારથી સંભળાવો. કથિતો વંશ વિસ્તારો સોમ સૂર્યયો ભવતા રાગનામ ચોભયવર્ષ્યાનામ ચરિતમ પરમાદભૂત. રાજા આજ ચોથા દિવસની સંધ્યા છે, તે 4 દિવસથી કંઈ નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યો. તારે જળ પીવું હોય તો પી લે. અને ત્યારે રાજા પરીક્ષિત કહે છે, બાપજી જ્યાં કથામૃત મળે ત્યાં જલપાનની શું જરૂર છે?
ના જળને શું કરવું, મને કથા સંભળાવો, મારે જળ નથી પીવું. અને એ સમયે ચંદ્રવંશની કથાનો પ્રારંભ થયો અને કહે છે, સાંભળ રાજા, મથુરાની અંદર દેવક પુત્રી દેવિકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. જ્યારે દેવિકીને વિદાય થાય છે ત્યારે કંસ એનો સારથી બન્યો અને આ ધરતી પર કંસનો પાપાચાર વધ્યો. એટલે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે, હે પ્રભુ આપ પધારો. માં દેવકીના ઉદરથી ભગવાન રાસેશ્વરનું પ્રાગટ્ય થવાનું. એટલે ભગવાનને એમ થયું કે જે માના કુખથી મારે જન્મ લેવો એ જ મારી માના રથનો સારથી આ દુષ્ટ કંસ, શું કરવું આને મારે? એટલે એ સમયે ભગવાને આકાશવાણી કરી કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન કહી અને આટલો પ્રેમ આધીન થઈ અને તું એના માટે સારથી બન્યો, પણ તને ખબર નથી કે એનો 8મો સંતાન તારો કાળ, તારો મૃત્યુ છે. એકદમ લગામ ખેંચી અને ઊભા રહ્યા. દેવકીને નીચે ઉતારી ઢસડે છે અને જ્યાં ખડગ લઈને મારવા જાય, વસુદેવજી મહારાજ હાથ પકડીને કહે છે, મહારાજ શું કરો છો? એક સ્ત્રી હત્યાનું પાપ, આને તમે છોડી દો. અરે આના ગર્ભથી મારું મૃત્યુ છે, આને મારી નાખું. ગર્ભથી મૃત્યુ છે, આને મારી નાખું. શબ્દ સાંભળ્યા વસુદેવજી મહારાજ કહે છે, મહારાજ હું તમને વચન આપું છું, તમે દેવકીને ન મારો. અમારે ત્યાં જેટલા સંતાન થશે બધા સંતાન અમે તમને આપી દેશું, તમે આને ન મારો. કંસને વાત બરાબર ગમી એટલે એણે કેદખાનામાં બેયને કેદ કર્યા છે. કેદખાનામાં કેદ કરીને લઈ જાય છે અને કહેવાય સમય જતા જતા ધીમે ધીમે એક બાળકનો જન્મ થયો. કંસને આપે છે વસુદેવજી મહારાજ, પણ કંસ એમ કહે છે, આ તો પેલું બાળક છે, આને મારીને હું શું કામ પાપી બનું? મારે તો 8માંથી મતલબ છે. એટલે બાળકને છોડી દીધું. આ વાત નારદને ખબર પડી કે નારદ કે કંસ પુણ્ય મનશે કરવા તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપ જો ભરાશે નહીં તો કૃષ્ણ જન્મ લેશે નહીં. એટલે નારદજી આવીને કંસને ચડાવ્યો, તું મૂર્ખ છે, આકાશવાણીના વચનની તને ખબર નથી? ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી, ક્યાંથી? એવો ભરમાયો. એટલે કંસ કહે છે કે તમે એમ કહો છો કે હું આ બાળકને માન નાખું? નારદ કહે છે, હું એવું નથી કહેતો કે તું મારી નાખ, હું તો તને આકાશવાણીના વચનો સંભળાવવા અને એનો અર્થ કહેવા આવ્યો તો. બાકી તારે જે કરવું હોય તે હું તો આ હાલ્યો, નારાયણ નારાયણ. નારદજીએ કોઈના ઘર ભંગાવવા માટે કોઈ દિવસ આવી લીલા કરી નહોતી. તોય આપણે અત્યારે કહી છે, લ્યો અમારા ચોટી વગરના આવ્યા. એટલું યાદ રાખજો, કોઈને ચોટી વગરના નારદ કહી અને સતયુગના અને દ્વાપર યુગના નારદનું આપણે અપમાન કરીએ છીએ. સાહેબ, નારદનું અપમાન ન થવું જોઈએ. એને કોઈના ઘરમાં ઝઘડા નહોતા કર્યા, ઘરના ઝઘડાઓને શાંત કર્યા હતા. એ નારદે કોઈના ઘરને નથી જગાવ્યા, ધર્મનું કાર્ય કર્યું છે અહીંયા. અને એ સમયે કંસ કારાવાસમાં આવી અને દેવકીના હાથમાંથી બાળકને લઈ અને વસુદેવ અને દેવકીની નજર સમક્ષ એ બાળકને દિવાલમાં પછાડી મોતને ઘાટ ઉતારે. દેવકી અતિ કલ્પાંત કરે છે. આમ કરતા કરતા 6 બાળકો કંસે માર્યા છે. અને હવે વસુદેવ દેવકી અને ભગવાન પ્રાર્થના કરે ઈશ્વરને, હે નાથ હવે પધારો. અને એ સમયે દેવતાઓની પ્રાર્થનાને લઈ અને ભગવાન કહે છે કે હવે હું મારી લીલા સુધા આ જગતને આપી રહ્યો છું, હવે હું આ દુનિયામાં આવી રહ્યો છું. ભગવાને સૌ પ્રથમ શેષને બોલાવીને કહે છે, શેષ રામા અવતારમાં મારા નાના ભાઈ બની અને બહુ સેવા કરી, હવે કૃષ્ણ અવતારમાં મારા મોટા ભાઈ બનો અને મને સેવા કરવાનો અવસર આપો. જાઓ તમે દેવકીના ઉદરમાં જઈ અને પ્રસ્થાપિત થાવ, ત્યાંથી તમારું સંકર્ષણ થઈ રોહિણીના ઉદરમાં પધરાવાશે. રોહિણીના દેવકીના 7મો ગર્ભ પણ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. શેષ ગયા દેવકીના ઉદરમાં. ભગવાને માયાને બોલાવી, માયાને કામ હોપી દીધું. એટલે માયાને કહે છે, માયા તું મારી મદદ કર, હું તને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. એટલે જ્યારે ચંડીપાઠ બોલવામાં આવે ને એમાં એક શ્લોક એ વિદ્વાનોએ લખ્યો કે નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જતા જે માયાએ ભગવાનને મદદ કરી એ જ માયા આ જગતમાં મહામાયા તરીકે પ્રસિદ્ધ થઈ ગઈ. અને એ સમયે સંકર્ષણ કરી શેષનું રોહિણીમાં પધરાવ્યા, માયા યશોદામાં, અને બ્રહ્મ પોતે હવે દેવકીમાં આવ્યા છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો. સમાચાર મળ્યા 7મો ગર્ભ રહ્યો નથી, હવે આવે 8મો. એટલે કડક એવો ચોકીપેરો કરાયો. ઉનાળો ગયો.
અને ચોમાસાની ઋતુની શરૂઆત થઈ. આકાશમાં વાદળાઓ બેવડા તેરવડા મીંડા થવા, વીજળીના ચમકારાઓ મીંડા થવા અને મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરી અને પોતે મીંડા છે ગુંજારવ કરવા, દેડકાઓ ગુંજારવ કરે ને આખું વાતાવરણ એકદમ મગ્ન બન્યું. અષાઢ ઉચારમ મેઘમલાલમ, અષાઢ ઉચારમ મેઘમલાલમ, બની બહાલમ જલધારમ, દાદુર નિકારમ મયુર પુકારમ, તડિકા તારમ વિસ્તારમ, નાલઈ સંભારમ પ્યાસી અપારમ, નંદ કુમારમ નિર્ખારી, કહે રાધે પ્યારી मैं बलिहारी, गोकुलियावो गिरधारी रे वाला गोकुलियावो, गिरधारी रे वाला गोकुलियावो गिरधारी. वलावन माली मित्र मुरारी, वलावन माली मित्र मुरारी, नाथ में नट खटवारी, विवाह तुम्हारी प्रीत रूपाली, बिसरी जातो वन माली. आ दुनिया तारी कहीं से अकारी, बिन तुम्हारम वारी, राधे प्यारी मैं बलिहारी, गोकुलियावो गिरधारी रे गिर गोकुलियावो गिरधारी. અને બરાબર એક અષાઢ મહિનો પૂર્ણ થયો અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. હવે કેટલા લોકોને ગોકુળમાં આવવું છે એ હાથ ઊંચો કરો. જેને હાથ નથી ઊંચો કર્યો એ જમી આવી ગયો. તમારે લોકોને ગોકુળમાં આવવું હોય તો એમને નહીં જવાય, થોડોક મારો સાથ આપવો પડશે. હું અહીંયાથી શ્રાવણ મહિનાની તિથિ બોલું એટલે તમારે લોકોને જોરથી હાથ આમ ગઈ કોને ગોકુળ સુધી જવું જોઈએ તો મેળ આવશે. હું અહીંયાથી શ્રાવણ મહિનાની તિથિ બોલું, તમારે લોકોને જોરથી હારે બોલવાનું ગઈ ગઈ. જ્યાં સુધી આઠમ નહીં આવે ત્યાં સુધી કનૈયો નહીં આવે. બરાબર? તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને શ્રાવણ મહિનાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, 10. અરે અંજવાળિયું છે પણ આપણો ઓલો અંધારિયામાં આવ્યો હતો. આ તો હજી અંજવાળિયું હાલે છે. અને શ્રાવણ મહિનાની બરાબર અંજવાળિયા પક્ષની પૂર્ણિમાનો દિવસ સમાપ્ત થયો અને અંધારિયા પક્ષની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, આઠમનો સવારનો સૂર્ય ઉદય થયો અને બરાબર દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે. नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. बड़ी देर भई नंद लाला, तेरी राह दिखे बिज बाला. बड़ी देर भई नंद लाला, तेरी राह दिखे बिज बाला. ओ सब गोपियन मिल कर कहे, कहा मुरली वाला. बड़ी देर भई नंद लाला, तेरी राह दिखे बिज बाला. બરાબર શ્રાવણ મહિનાની અંધારી આઠમ, કંસે એકદમ કડક એવો ચોકી પેરો કરી દીધો. બાળક આવે એટલે મને તરત લઈ બોલાવી જાજો. અને એ સમય બરાબર રાત્રિના 12 વાગ્યાની પહેલા
મથુરાના કારાવાસમાં એક મહાતેજ પુંજ પથરાયો અને ભગવાન વસુદેવ અને દેવકીની સમક્ષ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાન કહે છે, માં, તમને જો ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે તો તમે એક પાત્રમાં વસ્ત્ર બિછાવી મને માં પોઢાડી યમુનાના સામા કિનારે નંદ બાબાને ત્યાં મને યશોદાની ગોદમાં પધરાવજો અને યશોદાની ગોદમાં જે કન્યા છે એને લઈ અને તમે પાછા આવી જાજો. પછી હું મારી લીલા સુધા આ જગતને આપતો રહીશ. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા. પોતાનું તેજપુંજ એણે માતા દેવકીના ઉદરમાં પધરાવ્યું અને બરાબર મધ્યરાત્રિના 12 વાગવાનો સમય થયો અને જેમ એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ દેવતાઓની અને મા દેવકીની સ્તુતિને લઈ અને માતા દેવકીના ઉદરમાંથી ભગવાન બાલકૃષ્ણ પ્રગટ થયા. બોલીએ બાલકૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. થોડી વાર થઈ એટલે વસુદેવજી મહારાજે ટોપલાની અંદર બ્રહ્મને પોઢાડ્યા અને બ્રહ્મને જે માથે લીધા ને ત્યાં બધા બંધનો તૂટી ગયા. મહાપુરુષો કહે છે, બ્રહ્મ માથે આવે એટલે બંધનો છૂટી જાય અને માયા માથે આવે ને એટલે બંધનો થઈ જાય. સાહેબ, જ્યાં ચાલતા થયા ને ત્યાં દેવકીએ એક વાત કરી, નાથ જરાક સંભાળીને જાજો. અને ત્યારે વસુદેવજી મહારાજે જવાબ આપ્યો કે દેવી, ચિંતા કરોમાં, કારણ તમારા નાથના માથા ઉપર તો જગતનો નાથ બિરાજે, પછી આપણે શું ચિંતા કરવાની હોય, જ્યાં જગતનો નાથ મારા માથા ઉપર છે. ઝરમર મેહુલો વરસે અને એ મેહુલિયાની અંદર તમામ સૈનિકો નિંદ્રાને આધીન થયા. કારાવાસના દરવાજાઓ ખુલી ગયા. ઝરમર ઝરમર મેહુલિયાની અંદર યમુનાના જળની અંદર વસુદેવજી મહારાજ જાય. પણ પેલી શ્યામા યમુનાને ખબર પડી કે આ તો મારો શ્યામ જાય છે અને યમુના બાવરી બની. કેડના પાણી ઉદરે, ઉદરના પાણી છાતીએ અને છાતીના પાણી દાઢીએ આવ્યા. એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા, ઓ યમુના, ક્યા કર રહી હો, બાવરી હો ગઈ ક્યા? પણ ભગવાનને ખબર કે આ યમુના મારા સ્પર્શ માટે તરસે છે. એટલે ભગવાને જમણો પગ બહાર કાઢ્યો ટોપલામાંથી અને જ્યાં અંગૂઠાનો સ્પર્શ કરાયો, યમુના એકદમ શાંત બની ગયા. અને એ સમયે વસુદેવજી મહારાજ નંદ બાબાના ઘરે જઈ બ્રહ્મને પોઢાડી માયાને લઈને પાછા આવ્યા. બંધન થયા. કન્યા રડી એટલે કંસ દોડતો આવ્યો. દેવકીના હાથમાંથી બાળકીને લઈ અને જ્યાં પગ પકડી અને પછાડવા જાય ત્યાં યોગ માયા હાથમાંથી છટકી આકાશ માર્ગમાં ગઈ. અટાસ્ય કરીને કહે છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો? તારો કાળ તો જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો. આટલું કહી અને યોગ માયા તો ગઈ, હારે હારે કંસની નીંદરે વહી ગઈ. પણ આવો કંસને એકારે 5 હાથ ઘેરની ટીકડી આપી દઉં એટલે એ હુઈ જાય, એટલે નંદ ઉત્સવમાં નડે નહીં. ભલે હું તો સવારનો 9મીનો સૂર્ય ઉદય થવાની તૈયારી, વહેલી પરોઢમાં પક્ષીઓ પોતાનો ગુંજારવ કરે. ભગવાન કહે છે હું આવ્યો પણ આ કોઈ જાગતા નથી. અને એ સમય ભગવાને પોતે રડવાનું ચાલુ કર્યું. ભગવાન જોર જોરથી રડ્યા એટલે યશોદા ઊભા થયા, બ્રહ્મને ગોદમાં લીધા. અને એ સમયે નંદ બાબાના બહેન સુનંદા દોડતા આવ્યા છે. યશોદા કહે છે, દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारा घर लाला भया है, हमारे घर लाला भया है. એટલા શબ્દો સાંભળ્યા એટલે સુનંદા એકદમ દોડતા ગયા ગૌશાળામાં, જે જગ્યાએ નંદ બાબા ગાયોને નિરણ નીરે છે. नंद बाबा ना 2 हाथ पकड़ी અને गोल गोल घुमावीने कहे छे कि भैया आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं. अरे सुनंदा, पहले बता तो सही क्या बात है, क्या हुआ, इतनी खुश दिखाई दे रही है, क्या बात है? अरे भैया ठाकुर ने कृपा की और आपके घर लाला भया है. जब तुम्हारी घरे लालाओ आयो जन्म शब्द सांभळ्या, गळामांथी एक माळा काढी અને સુનંદાને આપીને કહે છે કે લે સુનંદા, એ પુત્ર જન્મ કી બધાઈ. એટલું નહીં, નંદ બાબાએ ગામના તમામ ગોવાળોને કીધું કે આજ કોઈ ગાયો લઈને ચરાવવા ન જતા, કારણ આજે તમામ ગાયોને નિરણ હું નીરીશ, મારી ઘરે દીકરાનો જન્મ થયો છે. આ સાચો આનંદ. આપણે પેંડા મંડી વેચવા તરત, અને ગાયોને નિરણ નીરી છે.
અને નંદ મહોત્સવ, નંદ બાબા કહે છે કે આજ મારા દીકરાનો જન્મોત્સવ ઉજવીશું. આખા ગામને આમંત્રણ આપ્યું અને કોઈ ગોપીએ પગમાં ઘૂઘર બાંધ્યા, કોઈ ગોપીએ હાથમાં કરતાલ લીધા, કોઈ ગોવાળે તબલા બાંધ્યા અને કોઈ ગોવાળે હાથમાં પખાજ લીધા અને હાથ લઈ અને કહે છે, અને કોઈ ગોવાળ હાથમાં ચોપડી લઈ અને મારી જેવો ગાવાનો સરહો. ગાવાનો બહુ શોખ હોય, અમુક અમુકને આવડે નહીં, અને પછી ઈ એવું કડે ચડાવે, કોઈ ઝીલી ન અગે. પણ નંદ બાબાના આંગણામાં કોઈ અબીલ ઉડાવે, કોઈ ગુલાલ ઉડાવે, કોઈ માખણ, કોઈ મિશ્રી લઈને આવ્યા અને કોઈ માણસ ભાવથી ગાય, નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી. કનૈયા લાલ કી. સૌને મારી એક પ્રાર્થના છે, જ્યાં સુધી બ્રહ્મ અહીંયા વ્યાસપીઠ પાસે ન આવે ત્યાં સુધી કોઈ પોતાની જગ્યા ન છોડશો. આપણે બધાને હું રમાડીશ, ભરપેટ આજે રમાડીશ. જેને જેને રમવું છે ને એને ભરપેટ રમાડીશ. બરાબર? 10-15 મિનિટમાં કથાને રાસ રમીને બધો વિરામ આપી દઈશું, એટલે તમારે સમયાંતરે પૂરું થઈ જાય. મને મતું 1 વાગે છૂટો થઈ જાવ, પણ આ તો ભગવાન કઈ આવે નક્કી થોડું, એ થોડું કઈ ના આવે હું અત્યારે આવી જાય.